મોરબી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા માટે પોલીસે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે ટોઈંગ કાર્યવાહીનો સત્તાવાર પ્રારંભ કરાયો। મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે જો કોઈ વ્યક્તિ ટુ વ્હીલર કે ફોર વ્હીલર નો પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરશે તો તેના વાહનને તરત જ ટોઈંગ કરીને જપ્ત કરાશે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ પગલું અત્યંત જરૂરી માનવામાં આવી રહ્યું છે। આ કાર્યવાહી માટે મોરબી પોલીસને 2 ટોઈંગ ક્રેન સહિતના વાહનો ફાળવવામાં આવ્યા છે, જેના કારણે હવે આડેધડ પાર્ક કરેલા વાહનોને ઝડપી રીતે હટાવી શકાય છે। અગાઉ આ વાહનો સામે કાર્યવાહી કરવામાં મુશ્કેલી આવતી હતી, કારણ કે પોલીસ પાસે પૂરતા સાધનો ઉપલબ્ધ ન હતા। શહેરના મુખ્ય રસ્તાઓ અને વ્યસ્ત વિસ્તારોમાં લોકો દ્વારા નિયમોનો ભંગ કરી ગેરરીતિ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સર્જાતી હતી। આ કારણે અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। હવે પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ કડક કાર્યવાહીથી ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ નાગરિકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ છે, જેથી શહેરમાં સુવ્યવસ્થિત વાહન વ્યવહાર જાળવી શકાય। આજરોજ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા મોરબીના શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા જે ગલી રસ્તા અને જૂના સાંકડા રસ્તાઓ છે એમાં લોકો પોતાના વાહનો છે એ બિનજરૂરી રોંગ સાઈડમાં ચલાવી એવી જગ્યાએ પાર્ક કરે કે જે ખરેખર ટ્રાફિકને અડચણરૂપ થાય છે। તો તેવા માટે આજે અમે ટોઈંગ માટેની 2 ટુ વ્હીલર્સ માટેની એક વાહન અને ફોર વ્હીલર માટેની એમ 2 વાહનો છે આજે ચાલુ કરેલા છે, જેમાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એનું સુપરવિઝન કરવામાં આવશે અને કલેક્ટર સાહેબના જે જાહેરનામા છે એ મુજબ જે જાહેરનામું બહાર પડેલ છે એ વિસ્તારોમાં જ્યાં લોકો ગેરકાયદેસર રીતે બિનજરૂરી પોતાના ટુ વ્હીલર્સ પાર્ક કરી જતા રહે છે તથા ફોર વ્હીલ પણ અમુક જગ્યાએ જ્યાં અડચણરૂપ હોય છે ટ્રાફિકને એવી જગ્યાએ રાખતા હોય છે। તો આજરોજ હું મીડિયાના માધ્યમથી મોરબીના શહેરીજનોને કહીશ કે પોતાના વાહનો જે નિયત પાર્કિંગ છે ત્યાં પાર્ક કરે, બિનજરૂરી કોઈ પણ અડચણરૂપ ટ્રાફિક થાય એવી જગ્યાએ જો વાહનો પાર્ક કરવામાં આવશે તો આ 2 ક્રેન આજે ચાલુ કરી છે એના દ્વારા એના વાહનો ક્રેનથી લઈ અને નિયમ અનુસાર એના જે MV એક્ટની જોગવાઈ છે મુજબ એના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી કરવામાં આવશે। કેટલો દંડ હોઈ શકે છે? જુદી જુદી જે MV એક્ટની જોગવાઈ છે એ મુજબ દંડની જોગવાઈ છે એ મુજબ દંડ લેવામાં આવશે। તો આજના શુભારંભ કરેલ છે બંને જે વાહનો છે એ શહેરના જુદા જુદા વિસ્તાર A ડિવિઝન B ડિવિઝન વિસ્તાર છે જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યાં ટ્રાફિકના કર્મચારીઓ સાથે આ 2 વાહનો ફરતા રહેશે અને જો કોઈ એવી રીતના બિનજરૂરી રીતના જે અડચણરૂપ વાહનો હશે એને ટોઈંગ કરીને એના વિરુદ્ધમાં MV એક્ટની જોગવાઈ મુજબ દંડ કરવામાં આવશે। સર, ખાસ કરીને એકી વાહનના જે પાર્કિંગ માટેના આપણે નિયમો બનાવેલા છે એની ચુસ્તપણે અમલવારી નથી થતી, એના માટે શું કરશું અને જ્યાં પાર્કિંગની જગ્યા છે ત્યાં થયેલા દબાણ માટે શું કરશું? મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે જે પણ પાર્કિંગ પ્લોટ નક્કી કરેલા છે ત્યાં એના વાહનો લોકોને કહેવામાં જ આવેલું છે કે આ જગ્યાએ એના વાહનો પાર્ક કરો, છતાં લોકો બિનજરૂરી અને પોતે કોઈ બી જગ્યાએ જે જગ્યાએ પાર્કિંગ નથી કરવાનું ત્યાં પાર્કિંગ કરીને જતા રહે છે। તો આ વાહનો દ્વારા તેવી જગ્યાએ જ પાર્ક કરે અને બિનજરૂરી પાર્ક હશે તો આ ટોઈંગ દ્વારા કરશું। જે કોઈ દબાણ કરેલા છે એ પણ મહાનગરપાલિકા છે એની જે દબાણ હટાવ શાખા છે એની સાથે રહી અને ટ્રાફિકની ટીમ દ્વારા એ પણ દબાણ હટાવવામાં આવશે।